વાલા ભક્તજનો રાજોપચારની દિવ્ય પૂજા કરી કાલે પૂજ્ય સ્વામી વિદેશ યાત્રામાં જવાના છે. ત્યાંથી આવીને ફરીથી આવી જ રાજોપચાર કરવાના છે. આપણે તાળીઓથી આ પૂજામાં સતત જોડાતા રહીએ. બંને હાથ ઉપર કરી જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજં વાનરયોથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણં પ્રપદ્યે શ્રીરામદૂતમ શરણં પ્રપદ્યે. जयकारा बोलो जयकारा मेरे कष्ट भंजन देव का जयकारा. जयकारा बोलो जयकारा मेरे कष्ट भंजन देव का जयकारा. जयकारा बोलो जयकारा मेरे कष्ट भंजन देव का जयकारा. जयकारा बोलो जयकारा मेरे कष्ट भंजन देव का जयकारा. जयकारा बोलो जयकारा मेरे कष्ट भंजन देव का जयकारा. जयकारा बोलो जयकारा मेरे कष्ट भंजन देव का जयकारा. की जय मेरे कष्ट भंजन की मेरे महावीर की. आरती की जय मेरे कष्ट भंजन की हनुमान की मेरे. बोलो स्वामीनारायण भगवान की, श्री रामचंद्र भगवान की, श्री कष्ट भंजन देव की, भारत मात की. वाला भक्तो આજે પવિત્ર વૈશાખ માસ અને વૈશાખ માસનો છેલ્લો શનિવાર. આ મહિનાની અંદર દાદાનું આ લગભગ ત્રીજી કે ચોથી વખત રાજોપચાર પૂજન થયું છે. ચૈત્ર મહિનામાં દાદાનો જન્મોત્સવ હતો તો 2 વખત થયું, પણ આ મહિનાની અંદર એવા ભગતો આવ્યા અને દાદાના લાડક્યા ભગતો આવ્યા એટલે કે અમારે પૂજન કરવું જ છે. નકર મહિને એક જ વખત અમે પૂજન કરીએ છીએ પૂનમે. તો દાદાની મરજી વગર આપ સૌ તો જાણો છો, યહાં તો વહી આતે હૈ जिन्हें कष्ट भंजन, यहाँ आप आए नहीं है, यहाँ तो मेरे दादा ने श्रद्धा का दूसरा नाम किंग ऑफ. આપણા દાદા છે ને આખા બ્રહ્માંડના રાજા છે. અને તુલસીદાસજી એક જ વાત લખી, ઓર દેવતા ચિત્ત ન ધરઈ હનુમંત से सब सुख लये तुम्हारी शरणा. આ એક જ વાત જો આપણા હૃદયમાં આવી જાય તો દુનિયાની કોઈ તાકાત નથી આપણને ડરાવી શકે. આ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું આજે ભવ્યાતિ ભવ્ય રાજોપચાર પૂજન થયું. આજના રાજોપચારના પૂજનના યજમાન અમારા ખૂબ વહાલા અને સ્વામિનારાયણ સંપ્રદાયના બહુ મોટા દાતા. એટલે એમ કહેવું હોય તો કહેવાય કે સ્વામિનારાયણ ભગવાન, લક્ષ્મીનારાયણ દેવ અને હનુમાનજી મહારાજની જે તેજુરી કહેવાય એવા અમારા પંકજભાઈ પટેલ જોરદાર રાજોપચાર આજે પૂજન કરાવ્યું છે. એમના દીકરા લાલુભાઈ, એમના દીકરા નીલુ ભગત અને આ બધો એમનો જે પરિવાર છે, બહુ સરસ મજાનું રાજોપચાર પૂજન થયું. અને એમાંય તે તમે બધા હનુમાનજીને પ્રાર્થના કરજો.
આવતીકાલે જ અમે 3 મહિના સુધી અમેરિકા ને કેનેડાની યાત્રાએ જઈએ છીએ. એટલે તમારે બધા દાદાને જ્યારે અહીંયા આવો ને ત્યારે દાદાને કહેવાનું કે ઓલો સાધુ ગયો છે ને એનું ધ્યાન રાખજો. હું કહું છું ને દાદાને, તમારે બધાએ કહેવાનું. જોકે જેને માથે છે દાદાનો હાથ, બીક પછી એને કોની લાગે. એટલે હનુમાનજી મહારાજ આપણા સૌની સાથે છે. આ દાદાની મરજી વગર ક્યારેય કોઈથી કાંઈ અહીંયા થતું નથી. આપણે બધાય હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીશું. અને અમારા દાદા કેવા લાગે, મજા જ આવે છે ને? હે, मैं बार बार कहता हूँ, एक बार कोई देख लेता है तो मोहब्बत हो जाती है इनसे. ऐसे कष्टभंजन देव हनुमान जी महाराज है. खाली गुजरात नहीं, भारतना समग्र राज्योना भक्तो अहिया दादा ने दर्शन करवा आवे छे. એટલા હનુમાનજી મહારાજ અહીંયા હાજરા હાજુર છે. હાંકલો કરીએ ને હોંકારો દે એવા આપણા દાદા છે. ન માન ચાહીએ ન મુझे સન્માન ચાહીએ, કોઈ પૂછે તો ન મુझे इनाम चाहिए, लेकिन हाँ मुझे मेरा हनुमान चाहिए. मुझे तो सिर्फ मेरा और एक हनुमान आ गया तो सब हमारे साथ है और पूरी दुनिया कुछ भी नहीं बिगाड़ सकती. ऐसा हनुमान जी महाराज है. दुनिया से सहारा क्या लेना, पंकज भाई बहुत अद्भुत है. दुनिया से सहारा क्या लेना, तेरा एक सहारा काफी है. देखूं तो मैं और कहाँ देखूं, हे हनुमान तेरा एक नजारा काफी है. આવો આપણો દાદો છે ને, આપણા દાદાને આંખ્યું એટલી મસ્ત છે ને એટલી મોટી છે એટલે ગમે એને જોઈએ કે, સમજ્યા? એટલે દાદાની જેટલી થાય એટલી સેવા કરવી, દાદાનું ભજન કરવું. અને હું તમને બધાને કહું, હાલતા ચાલતા ખાતા પીતા હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ હનુમાન આપણી હારે હાલશે હો. આજે સરસ મજાનું રાજોપચાર પૂજન થયું. પંકજભાઈ, દાદાને પ્રાર્થના કરીએ તમારા સમગ્ર પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે, તમારા ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ અખંડ ઉભરાતી રહે. અને તમારા દ્વારા આ સ્વામિનારાયણ સંપ્રદાયની જે અત્યાર સુધી સેવા થઈ છે એના કરતાં અનંત ઘણી સેવાઓ થાય, અનંત ઘણી. એવી દાદાને પ્રાર્થના કરીએ. આપ સ્વસ્થ રહો, આપ વ્યસ્ત રહો, આપ મસ્ત રહો અને મારા બાપ આપ સબ જબરજસ્ત રહો, એવી દાદાને પ્રાર્થના. બોલો કષ્ટભંજન દે શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી સ્વામિનારાયણ ભગવાન કી, ભારત માત કી. ओम राजाधिराजाय प्रसय्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः. बोलो कष्टभंजन देवनी जय, स्वामिनारायण भगवाननी जय.
प्रभु जय कपि बलवंता सुर नर मुनि जन वंदित सुर नर मुनि जन वंदित पदरज हनुमंता जय कपि बलवंता प्रौढ़ प्रताप पवन सुत त्रिभुवन जयकारी प्रभु त्रिभुवन जयकारी असुर रिपु मद गंजन असुर रिपु मद गंजन भय संकट हारी जय कपि बलवंता जय कपि बलवंता प्रभु जय कपि बलवंता सुर नर मुनि जन वंदित सुर नर मुनि जन वंदित पदरज हनुमंता जय कपि बलवंता भूत पिशाच विकट ग्रह पीड़त नहीं जमते प्रभु पीड़त नहीं जमते हनुमंत हाक सुनीने हनुमंत हाक सुनीने थर 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 कंपे जय कपि बलवंता जय कपि बलवंता प्रभु जय कपि बलवंता सुर नर मुनि जन वंदित सुर नर मुनि जन वंदित पदरज हनुमंता जय कपि बलवंता रघुवीर सहाय मुड़ंग्यो सागर अति भारी प्रभु सागर अति भारी सीता शोध ले आए सीता शोध ले आए कपि लंका जारी जय कपि बलवंता जय कपि बलवंता प्रभु जय कपि बलवंता सुर नर मुनि जन वंदित सुर नर मुनि जन वंदित पदरज हनुमंता जय कपि बलवंता राम चरण रतिदायक शरणागत त्राता प्रभु शरणागत त्राता प्रेमानंद कहे हनुमंत प्रेमानंद कहे हनुमंत वांछित फलदाता जय कपि बलवंता जय कपि बलवंता प्रभु जय कपि बलवंता सुर नर मुनि जन वंदित सुर नर मुनि जन वंदित पदरज हनुमंता जय कपि बलवंता 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 श्री सहजानंद स्वामी महाराज की जय श्री स्वामी नारायण भगवान की जय श्री लक्ष्मी नारायण देव की जय श्री गोपीनाथ जी महाराज की जय श्री कष्टभंजन देव की जय नीति प्रवीण निगमागम शास्त्र बोधे राजाधिराज रघुनायक मंत्रिवर्य सिंदूर चर्चित कलेवर नैष्ठिकेन्द्र श्री राम दूत हनुमन हर संकटम में सीता निमित जरघूतम भूरि कष्ट
प्रोत्सारणे ककसहायहतास्त्रपौघ निर्दग्धया तु पतिहाटक राजधाने श्रीरामदूत हनुमन हर संकटं मे दूर्वार्य रावण विसर्जित शक्तिघात कंठासुलक्ष्मण सुखारत जीववल्ले द्रोणाचलानयन नन्दित राम पक्ष श्रीरामदूत हनुमन हर संकटं मे रामागमोक्तितरितरित बन्ध्वयोग दुःखाब्धिमग्न भरतार्पित पारिबर्ह नामाङ्घ्रिपद्ममधुपीभवदन्तरात्मन् श्रीरामदूत हनुमन हर संकटं मे वातात्मकेसरि महाकपिराटदीय भार्याञ्जनी पुरुतप फलपुत्र भाव ताक्षोर्पमोचित वपुर्बल तीव्र वेग श्रीरामदूत हनुमन हर संकटं मे नानाभिचारिक विशुष्ट सवीर कृत्या विद्रावणारुण समीक्षण दुःप्रदर्श भोगग्न सत्सुतदवित्तद मंत्र जाप श्रीरामदूत हनुमन हर संकटं मे यन्नामधेय पदक श्रुतिमात्रतोऽपि ये ब्रह्म राक्षस पिशाच गणाश्च भूता ते मालिकाश्च सभयं व्यपयान्ति सत्वम् श्रीरामदूत हनुमन हर संकटं मे त्वं भक्तमानस समीप्सित पूर्तिशक्तो दीनस्य दुर्मदसपत्न भयार्तिभाज इष्टं ममापि परिपूरय पूर्णकाम श्रीरामदूत हनुमन हर संकटं मे श्री काष्ठभञ्जन देवनी जय। મહારાજ બિરાજમાન હોય એ હનુમાનજી મહારાજના પૂજન અને અર્ચનનો લાભ લીધો. પૂજ્ય સ્વામીજીએ સંપૂર્ણ પૂજા કરી અને આપણને સૌને કૃતાર્થ કર્યા છે. હનુમાનજી મહારાજનું દિવ્ય પૂજન કર્યું છે ત્યારે મને આપણે જણાવતા આનંદ થાય કે જેના સંકલ્પથી જેમની સૂઝબૂઝથી આ સારંગપુર ધામનો વિકાસ થઈ રહ્યો એવા સ્વામીજી આવતીકાલે તો યુએસ કેનેડાની સત્સંગ યાત્રાએ જવાના છે, પણ 1 જૂને પૂજ્ય સ્વામીજીનો બર્થડે આવે છે ત્યારે આપણે અત્યારથી જ સ્વામીજીને શુભકામના પાઠવીએ. હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ કે સ્વામીજી દીર્ઘાયુ થાય, સ્વામીજીનું સ્વાસ્થ્ય સારું રહે અને આવી જ રીતે આપણી વચ્ચે વિરાજમાન થઈ અને હનુમાનજી મહારાજનું પૂજન કરતા રહે. તે માટે લગભગ 4-5 દિવસની વાર છે. આપણે દાદાને રોજ પ્રાર્થના કરી અને સ્વામીજીના આશીર્વાદ લેવા, આશીર્વાદ દેવા અને શુભકામના માટે રોજ એક હનુમાન ચાલીસાનો પાઠ કરી અને હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીશું કે આવી જ રીતે સ્વામી સારંગપુર ધામનો વિકાસ કરતા રહે, દાદાની કથા કરતા રહે અને હનુમાનજી મહારાજનું પૂજન કરતા રહે એવા આશીર્વાદ અને એવા ભાવ સાથે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરી અને શુભકામના પાઠવીશું. બોલો કષ્ટભંજન દેવ કી.